અમરેલી જિલ્લામાં સારા વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. પાણીનું નિયંત્રણ જળવાવા માટે ડેમનો એક દરવાજો 2.5 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે તંત્રે નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ આપ્યું છે. ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આપનું નામ શું છે? આજે ખોડિયાર ડેમ ખોલ્યો, શું કહેશો? હું જે.આર. ગોહિલ, સેક્શન ઓફિસર ખોડિયાર ડેમ. આજ રોજ 15/9 કલાકે ખોડિયાર ડેમ 100% સંપૂર્ણ ભરાતા ખોડિયાર ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવેલો છે. ખોડિયાર ડેમના કેચમેન્ટની અંદર વરસાદ થતાં ડેમ આજે 100% ભરાયેલો છે. ધીમી ધીમી આવક ઘણા ટાઈમથી ચાલુ હતી. આજ રોજ 100% સંપૂર્ણ ભરાતા 65 ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે. એક દરવાજો 1 ઇંચ ખોલતા 66.67 ક્યુસેકનો આઉટફ્લો ચાલુ કરવામાં આવે. સાહેબ, નીચાણવાળા ગામડાઓને આપ શું કહેવા માંગશો? નીચાણવાળા ગામડાની અંદર જે આવે છે એની અંદર અમે ડેમ 100% ભરાતાનો મેસેજ પાસ કરવામાં આવે છે ફ્લડ સેલ દ્વારા, અને ત્યારબાદ વહીવટી તંત્રને જાણ પણ કરવામાં